હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ફર્સ્ટ વ્લોગ. અને ફર્સ્ટ વ્લોગની શરૂઆત કરતા પહેલા બધાને મારા બાપા સીતારામ. તો ચલો, મોર્નિંગના વાગી ગયા છે 10 અને અમે નાહી ધોઈ ધૂપ દીવા કરી અને કમ્પ્લીટ થઈ ગયા છીએ. ને હવે કરવાની છે નાસ્તાની તૈયારી. તો નાસ્તા પાણીને કરી લઈએ, પછી મળીએ. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. ચાલો, તો વાગવામાં થયા છે 11 અને આપણે નાસ્તા પાણી કમ્પ્લીટ થઈ ગયા છે. તો બપોરની રસોઈની તૈયારી પણ થઈ ગઈ છે. તો ચલો હવે આપણે બપોરની રસોઈની તૈયારી કરીએ. તો રસોઈની તૈયારીમાં આપણે બનાવવાનું છે રસિયા વગરનું ગુવારનું શાક બનાવવાનું છે, રોટલા બનાવવાના છે અને ગાજર મરચાંનો સંભારો બનાવવાના છે. આપણે ગુવાર બીટાઈ ગયો છે, ગાજર બાજુમાં મૂકી દીધા છે. જે વાડિયાથી આપણે આવ્યા છીએ ધોવાના છે. થોડો ગુવાર પડ્યો છે, એટલો બધો આપણે જોતો નથી, એટલે જોતા પૂરતો બીટો છે. એમાંથી પણ આપણે અડધો જ કરવાનો છે અને અડધો રાખી દેવાનો છે. તો ચલો, ગુવારનું શાક બનાવી નાખીએ અને રોટલા બનાવી નાખીએ. બપોરની રસોઈ કમ્પ્લીટ. તેલે ફૂલે ફૂલ આવી ગયું છે. ચૂલો પેટાવીને તેલ મૂકી લીધું. તો દુકાનમાં ખરાક આવી ગયા, તો આપણે ત્યાં દોડા દોડી કરવાની હોય ભેગી. સરસ મજાની લીલી છામ જેવી લીમડાની ડાળથી કોને કોને મારી છે આ રીતે બહાર ખુલ્લામાં રસોઈ બનાવી ગમે છે અત્યારે ઉનાળામાં? કોમેન્ટ કરજો. કિચનમાં અત્યારે રસોઈ બનાવીને કંટાળો જ આવે. બહાર રસોઈ બનાવવાની મજા આવે ને, કિચનમાં અત્યારે મજા ન આવે. ધરાર કામ કરીએ એવું થાય. એના કરતાં બેટર છે કે આપણે બહાર ચૂલો લઈ અને બહાર જ રસોઈ બનાવીએ. સબ્જી બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એમાં ધાણા જીરું એડ કરી દઈએ. અત્યારે ગરમ મસાલો હવે ઉનાળાની ગરમીમાં આપણે એડ નહીં કરીએ. એ આવો જોઈ શકો છો, એકદમ સરસ મજાની આપણી સબ્જી બનીને રેડી થઈ ગઈ છે. અને ગુવારની કોરી મોરી સબ્જી ભાવે છે તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ચાલો, તો રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. એક રોટલો હજી તાવડીમાં છે. દુકાનમાં આપણે દોડાદોડી કરીએ છીએ, એ છતાંય આપણે રસોઈ બનાવતા બનાવતા ભાવેશને ટિફિન પણ પૂરી આપ્યું છે. ચાલો, તો બધા આવી જાવ જમવા માટે. તો જમવામાં છે રોટલો છે, શાક છે, સંભારો છે ને ઠંડી ઠંડી છાશ છે. તો ચલો આપણે જમી લઈએ અને પછી મળીએ. વાગ્યા છે 3:30. આપણે જમી કરી ફ્રી થઈ અને આરામ કરતા કરતા દુકાનનું ધ્યાન પણ રાખતા હતા. અને હવે આવી ગયા છીએ આપણે ફળિયામાં, કેમ કે આપણે અહીંયા બાજરો નાખ્યો છે ને, તો પૌવા એને આપણે બાજરો સરસ મજાનો તપી ગયો છે. બાજરો દળવાનો છે, સરસ મજાનો તપી ગયો છે. તો બાજરાને કરી નાખીએ સાફ અને પછી આપણે તેને દહીંનું ભરી દઈએ, એટલે સાંજે ભાવેશ આવશે ને તો દળાઈ આવશે. ચલો, તો હવે આપણે બાજરાને સાફ કરી નાખીએ. આપણી દુકાન છે ને એ રોડને ટચ છે. અને આ જે બધુડિયું તમને દેખાય છે ને, એ બધી એકદમ છાંયો હતો ને ત્યારની બેઠી હતી. હવે જોવો એને તડકો લાગે છે ને તો બધી ઊભી થઈ ને હવે પછી નીકળવા માંડ્યું છે. કેટલો તડકો લાગતો હશે. જેમ જેમ તડકો લાગે છે ને એક એક માંડ્યું છે નીકળવા. ચલો આગળ બતાવું. જો બે બધુડિયું તો નીકળી ગયું છે, છાંયે વહી ગયો છે. ત્યાંથી ઊભી થઈ ને આપણને ઘરમાં એટલો તડકો લાગે છે, તો બારે આ બધુડિયું કેટલો તડકો લાગતો હશે. પ્લીઝ આ બધુડિયું માટે એક સરસ મજાની કોમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા. એક સરસ મજાની કોમેન્ટ કરી નાખજો આ બધુડિયું માટે. વાગી ગયા છે 5:30 અને અમારે અહીંયા કપડામાં થઈ રહી છે પ્રેસ.
તડકાઈ પડવા માંડ્યા છે, ગરમીની શરૂઆત પણ થઈ ગઈ છે. હવે મારે સલવારમાં એકમાં પ્રેસ કરવાની બાકી છે. પ્રેસ થઈ જાય તો આપણે કપડાને ઠેકાણે મૂકી દઈએ અને પછી બહાર ફળિયામાં કુદરતી પવન એન્જોય કરીએ. કુદરતી પવન એન્જોય કરીએ અને નાસ્તા કરીએ અને પછી કંઈક વિચારીએ કે સાંજની રસોઈમાં આપણે શું બનાવવું છે. દહીંના સાફ કરી અને ભાવેશને કમ્પ્લીટ ભરી અને આપી દીધા છે. તો એ ગયા છે દહીંના દળાવવા અને દહીંના દળાવીને આવે ત્યાં સુધીમાં આપણે નાસ્તો કરી લઈ અને પછી કંઈક રસોઈની તૈયારી કરીએ. તો આ સાથે જ આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને એક સરસ મજાની તમારી કોમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા. તો મળીએ આવતીકાલે એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ.